હાલો હવે આપણે જયપુરમાંથી નીકળીએ છીએ અને આ હવા મહેલ છે એ રાતનો કંઈક આ રીતનો દેખાય છે. લાઇટ બાઇટ ચાલુ થયા પછી બહુ સરસ દેખાય છે. તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા બ્લોગની અંદર. આજે આપણે છીએ કાલે અમૃતસરથી નીકળ્યા હતા અને અમૃતસર અને જયપુરની વચ્ચે એક જીંદ કરીને સિટી આવે છે, ત્યાં આપણે રાતે રોકાઈ ગયા હતા અને હવે અહીંથી ફરી પાછું આપણે જયપુર બાજુ નીકળવાનું છે. તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ જયપુર બાજુ. ચાલો હું તમને રૂમ બતાવી દઉં કેવો હતો એનો. આ રીતનું કંઈક બાથરૂમ હતું, કાચનું ટીવી અને આ બેડ હતો સરસ. એસી હતું પણ આવું હતું વિન્ડો એસી. તો આપણે જીનથી 15-20 કિલોમીટર અહીંયા ઢાબુ આવ્યું છે, ત્યાં આપણે ચા અને નાસ્તો કરવા માટે ઊભા છે. સરસ બધા સ્કૂટર આવે 120માં ફોટો પાડવા હોય તો નાસ્તામાં આપણે આલુ પરોઠા અને ચા મગાવી છે. આલુ પરોઠા સરસ છે પણ ચામાં બહુ મજા નથી આવતી આ બાજુ. તો નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ છીએ આગળ જયપુર બાજુ. અહીંયા કાળી ગાય બનેલી છે એ જોવા જઈએ ભાઈને જોવું છે મિહિરભાઈને, એટલે માટે મિહિરભાઈ અહીંયા ગાય છે સ્ટેચ્યુ મૂકેલો ગાયનો એ જોવા માટે આવ્યો છે. તો ગાઈસ જીંદથી આગળ અમે નીકળ્યા અને ફરી પાછો આ 152D રોડ આપણે મળી ગયો. અંબાલા નારનોલ વાળો કયો? અંબાલા નારનોલ. તો હવે ફરી પાસે 152D ઉપર ચડી ગયા છે. 152D રોડ બહુ સારો છે અને એક્સપ્રેસ વે છે. આપણે જીંદ છે ત્યાં રોકાણા તો જીંદ હરિયાણાનું એક સારું એવું સિટી છે, ત્યાં આપણે રહેવાનું જમવાનું બધું મળી રહી છે. અને આપણે જયપુર અને અમૃતસરની વચ્ચે રોકાણા તો અત્યારે અમે નારનોલવાળા રોડ ઉપર છીએ, એક્સપ્રેસ વે ઉપર 6 લેન રસ્તો છે અને હરિયાણા રાજ્યની અંદર છે. અત્યારે અમારી બે બાજુ ઘઉંનો દરિયો છે અને આજેથી એમાં કાપણી ચાલુ થાય છે. અહીંયા ટૂંકમાં ટ્રેડિશનલ પ્રમાણે અહીંના રીતે ઘણા લોકો વેલી કરી નાખે પણ આજે વૈશાખી આવે છે, વૈશાખી પછી અમારે અહીં કાપણી ચાલુ થાય છે અને અત્યારે અહીં લાગડ કટારો ચાલે છે. આપણે જો કે એ બાજુ આપણે 1-1.5 મહિનાનો ઉનાળો પાક થઈ ગયા પણ અહીંયા હજી કટાર જ ચાલે છે. તો જયપુરથી 163 કિલોમીટર આ બાજુ એક ગેસ પંપ આવ્યો છે, અહીંયા આપણે સીએનજી પુરાવીએ અને અહીંયા પાણી ભરી ઠંડુ અને પછી આગળ નીકળીએ હાઈવે ઉપર. સીએનજી આ રોડ ઉપર બધી જગ્યાએ મળી જ રહી છે, લગભગ ક્યાંય પ્રોબ્લેમ નથી આવતો પણ થોડુંક ડિસ્ટન્સ વધારે હોય અને રોડ ઉપર ઉતરવામાંથી તકલીફ પડે એટલે આપણે આગળથી પહેલાં પ્લાનિંગ કરવું પડે. તો હવે જયપુર અહીંથી લગભગ 1.5 કિલોમીટર જેટલું છે અને આપણે સીએનજી પુરાવ્યું છે અને અત્યારે ગરમી બહુ પડે છે એટલે સોડા પીધી જીરા મસાલા અને હવે આપણે આગળ નીકળીએ છીએ જયપુર બાજુ. તો આપણે કોટપુતલી પહોંચ્યા છીએ અને હવે અહીંથી જયપુર છે 104 કિલોમીટર જેવું છે પણ જે આ રોડ છે તે ફૂલ ટ્રાફિકવાળો હોય છે. આ રોડ ઉપર ટ્રક, કારણ કે આ દિલ્હી ને બધી દિલ્હીવાળો રસ્તો આ છે, જયપુરવાળો આ છે, અહીંથી ઉદયપુર જાય છે, ગુજરાતમાં પણ આ રોડ જાય છે એટલે એને કારણે ટ્રાફિક બહુ રહે છે આ રસ્તે. તમે ગમે ત્યારે આવો, બાકી બીજા કોઈ રોડ ઉપર ટ્રાફિક નથી મળતું. તો આ રોડ ઉપર જયપુર પહેલાં 60 કિલોમીટર આગળ ટોલ નાકું આવે છે, ત્યાં આ રીતના મરચાં અને ભરેલા આપે છે અને પાપડ વેચે છે. એમાંથી આ મરચાં આપણે બહુ સારા લાગ્યા, પાપડમાં નહોતી મજા આવી. આ બાજુ આવો તો ટ્રાય જરૂરથી કરજો. અંદર બટેટાનો મસાલો ભરેલો હોય છે, એની ઉપર મરચું હોય છે અને એની ઉપર ચણાનો લોટ હોય અને એને તળેલું હોય છે, બહુ સરસ લાગે છે. તો હવે આપણે જયપુર પૂગવા આવ્યા અને અહીંયા જો આવી રીતે આ માર્બલની મૂર્તિઓને બહુ કારખાના રસ્તા ઉપર બહુ આવે. તો હવે આપણે જયપુર પહોંચી ગયા છે અને આ રીતનું ચાલુ થઈ ગયા છે અહીંયા સ્ટ્રક્ચરો બધા. જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે. જે તમે ગેટ જોયો મોસ્ટ ઓફ બધી બિલ્ડિંગો એ કલરની જ છે અહીંયા.
જેના કારણે આને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ જો સેમ કલર છે. ની અંદર જે સ્થળ આપણે વિઝિટ કરવાનું છે હવા મહેલ તે આવી ગયું છે. અહીં બહારથી આ રીતનું દેખાય છે. હવે અંદર આપણે જઈ અને જોઈએ. તો હવે આપણે જયપુરમાં પૂગી ગયા હવા મહેલ બાજુ. અહીંથી આ સર્કલ વાળીને આમ થોડુંક 200-300 મીટર જેટલું હાલીએ એટલે હવા મહેલ લાગશે. ત્યાં જઈને જોઈએ કે પાર્કિંગ છે કે નહીં બાજુ, નકર પછી ગમે ત્યાં રાખી દેવું રોડ ઉપર. તો આપણે અહીંયા પહોંચી ગયા છે હવા મહેલની બાજુમાં. હવે હવા મહેલની બાજુમાં સિટી પેલેસ છે અને આ સિટી પેલેસ છે તે એમ કહી શકાય ગવર્મેન્ટનો પ્રાઇવેટ છે અને એની ટિકિટ છે 400 રૂપિયા. સિટી પેલેસ બહાર નિહિરભાઈએ કબૂતરાને ચણ આપી અને હવે એ રમે છે કબૂતર સાથે. કબૂતરા માણહિલા છે તે ભાગતા નથી. જઈ લ્યો. બહાર પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગમાં ગાડી રાખી દીધી. પાર્કિંગનો ચાર્જ છે 100 રૂપિયા. અને ત્યાંથી હવે આપણે જઈએ બહારથી હવા મહેલને જોવા માટે. બહારનો રોડ છે. હવા મહેલ પેલા આવી એક બિલ્ડિંગ છે, એને અડીને જ છે લગભગ, એનો જ ભાગ છે. તો આ જયપુરનો હવા મહેલ છે અને અહીંયા આપણે આવ્યા છે પણ લેટ થઈ ગયો એટલે આપણે અંદરથી ક્યાંય નહીં જઈએ. એથી બહારેથી જોઈ લઈએ. અંદરથી જો કે આપણે બહાર દેખાઈએ ત્યાંથી જ આપણે જોવાનો રસ્તો છે. બાકી મેન આની ખૂબસૂરતી આ જ છે. તો અમારી પાછળ હવા મહેલ છે અને સામેની સાઈડમાં આજુબાજુમાં બધીમાં આવી દુકાનો છે સરસ મજાની બનાવેલી. એની અંદર બધું મળે છે તમારે જે લેવું હોય એનું ટ્રેડિશનલ પ્રિન્ટિંગ વાળો. આ જગ્યા છે તે રાજસ્થાનની વિધાનસભા છે. હાલો હવે આપણે જયપુરમાંથી નીકળીએ છીએ અને આ હવા મહેલ છે એ રાતનો કંઈક આ રીતનો દેખાય છે. લાઇટ બાઇટ ચાલુ થયા પછી બહુ સરસ દેખાય છે. તો ગાઈઝ અત્યારે અમે જયપુરમાંથી નીકળીએ અને અત્યારે જયપુર કંઈક આવું દેખાય. બહુ સરસ દેખાય અને કલર પણ તમે જોઈ શકો. બધી બિલ્ડિંગ એક જ જેવો કલર છે. પિંક નથી પણ આમ પિંક જેવો જ છે એટલે એને પિંક સિટી કહેવામાં આવે. અને અત્યારે અમે જઈએ ઉદયપુર બાજુ. અત્યારે બહુ મસ્ત વ્યૂ આવે છે એનો. જયપુરમાંથી બહાર નીકળીએ હવે અને ઉદયપુર તરફ જઈએ. બહાર તો નીકળી ગયા પણ ટ્રાફિક બહુ છે અત્યારે. જયપુરમાંથી લગભગ આપણે સિટી પેલેસથી 10 કિલોમીટર હાલ્યા પણ 10 કિલોમીટરમાં કલાક જેટલું વયું ગયું હોય. બહુ મોટું સિટી છે અને અત્યારે તો બહુ ટ્રાફિક છે.